બાબી ગોહિલ આજે આપણે વેજીટેબલ ચીઝ પોકેટ બનાવશું. બાળકોને તમે નાસ્તામાં પણ દઈ શકો અને સરસ લાગશે. તો આ પહેલા હું તમને બતાવું છું કે પહેલા આપણે ચણાનો લોટ લઈ અને બેટર બનાવી નાખવાનું છે. તો એ પહેલા બતાવું છું. મેં આમાં 300 ગ્રામ જેવો લોટ લીધો છે. તમારે જેટલો વરો હોય એ પ્રમાણે લોટ લેવાનો. એમાં મેં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખશું, આપણે 1 ચમચી ઓરેગાનો નાખશું, 1 ચમચી મીઠું નાખશું, અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખશું અને અડધી ચમચી આપણે લીંબુનો રસ નાખશું. બધું મિક્સ કરી અને આપણે આને બેટર બનાવવાનું છે. તો બેટર કેવું બનાવવાનું છે એ તમને હું પછી બતાવું છું. એને આપણે બેટર બનાવી અને આપણે એને 10 મિનિટ રેસ્ટ દઈ દેવાનો છે અને પછી આપણે વેજીટેબલનું બધું તમને બતાવું છું. પછી આપણે આમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આને આપણે ચલાવતું જવાનું છે. તો આપણે ઢોસા કરીએ ને એના જેટલું આપણે પાતળું કરવાનું છે. પાતળું થઈ જાય પાણી નાખીને પછી એને આપણે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દેશું. પછીનું હું તમને આગળ બતાવું છું. હવે તમે જોઈ શકો છો આપણે 15 મિનિટ આને રેસ્ટ આપી દીધો તો આપણા લોટને. એને હવે આપણે ગેસ ચાલુ કરી અને ગરમ મૂકવા તવલું મૂકી દીધું છે નોનસ્ટિકનું. વેજીટેબલમાં આપણે અત્યારે કોબી લીધી છે, ગાજરને આવી રીતે ખમણા છે, કોબીને, ટમેટાને ઝીણા કર્યા છે કટ, અને આપણે કેપ્સિકમ અને થોડું તીખું મરચું, કોથમરી. પછી આપણે આ મોઝરેલા ચીઝ લીધું છે અને આ સાદું ચીઝ છે. આજે આપણે બટરમાં બનાવશું એટલે બટર લીધું છે. તમે તેલમાં પણ બનાવી શકો. અને થોડો આપણે ટોમેટો કેચઅપ લીધો છે. તો હવે આપણે પહેલા બટરને આમાં નાખશું. ડીશમાં આપણે ગરમ કરી નાખી છે. 2 ચમચી બટર નાખી અને પહેલા આપણે એને સરખું ફેલાવી દઈએ. આપણું આ બેટર છે એ આપણે તમે જોઈ શકો છો ઢોસા જેવું છે. એને આપણે હવે તવીમાં નાખશું અને આપણે ગેસ થોડો અત્યારે મીડિયમ રાખવાનો છે. બહુ ફૂલ નથી રાખવાનો, નકર આપણું પોકેટ બળી જશે. એને આપણે હવે પાતળું પાતળું પહેલા ફેલાવી લેવાનું છે આખામાં. હવે ધીમા ધીમા આપણે ગેસે ચડવા દઈએ પછી બતાવું. હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે. તમે જોઈ શકો છો આપણો સરસ ચડી ગયો છે ચીલો. હવે એને આપણે વચ્ચે છરી લઈ અને આવી રીતે એક કટ મૂકવાનો છે. એ આપણે વચ્ચેથી થોડો કટ મૂકી દેશું. હવે એક સાઈડ આપણે ટમેટા નાખશું. બધા વેજીટેબલ આપણે પહેલા આમાં પાથરી દેવાના છે. થોડા ગાજર પાથરશું અને થોડી કોબી પાથરશું. આપણે એક કટ તો મૂક્યો જ છે એ મૂકવાનો, પછી પોકેટ એનાથી બનાવશું. આપણે થોડું એક કેપ્સિકમ નાખશું. એમાં તીખા મરચાં પણ મેં નાખ્યા છે. એ તમારે નાખવા હોય તો નાખી શકો, ન નાખો તો પણ ચાલે. હવે આપણે થોડું મોઝરેલા ચીઝ નાખશું બધામાં ફરતું ફરતું. મોઝરેલા ચીઝ, પછી સાદું ચીઝ પણ આપણે નાખશું. તમને જે વેજીટેબલ ભાવે એ તમે નાખી શકો છો. થોડી કોથમરી પણ નાખશું આમાં અને 1 ચમચી કેચઅપ પણ આપણે નાખશું. હવે ધીમો આપણે ગેસ તો ધીમો જ રાખ્યો છે. હવે આપણે જે કટ મૂક્યો તો ત્યાંથી આપણે એક ભાગ ઉચકશું અને આપણે એને સાઈડમાં માથે વાળી દેશું. ધીમે ધીમે આપણે વાળી દેવાનો છે આવી રીતે. પછી પાછો આપણે બીજો સાઈડ પણ ઉચકશું ધીમે ધીમે અને એને પણ આપણે સાઈડમાં વાળી દેશું. આપણે બટરમાં બનાવ્યો છે, તમે તેલમાં પણ સરસ બનાવી શકશો. હવે આ ભાગ છે એને આપણે પાછો વાળી દેશું. પછી થોડું આપણે દબાવી દેશું અને વચ્ચે લઈ લેશું. ફરતું આપણે થોડું બટર નાખશું. હવે 2 સાઈડ આપણે ધીમે ધીમે એને ફેરવી અને શેકી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણો સરસ પોકેટ તૈયાર થઈ ગયું છે. તો હવે એને આપણે કાઢી લઈએ અને બધા બનાવી અને તમને બતાવું છું આગળ કેવી રીતે થાય છે. આવી રીતે પહેલા બધા પોકેટ આપણે બનાવી લઈએ, પછી આગળની બતાવું છું સર્વ કરીને તમને. તમે જોઈ શકો છો એકદમ આપણું સરસ પોકેટ થઈ ગયું છે. તો આપણા વેજીટેબલ ચીઝ પોકેટ સરસ તૈયાર થઈ ગયા છે. આવી રીતે બનશે. હું તમને એક થોડુંક કટ કરીને બતાવું છું.
ખૂબ જ સરસ ટેસ્ટ પણ લાગે છે. આવી રીતે ટેસ્ટમાં થશે અને તમે સોસ સાથે જમી શકશો. ખૂબ જ સરસ ટેસ્ટી છે. બાળકોને તમે બનાવી અને જમાડી શકશો. ટ્રાય જરૂરથી કરજો. કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. આપણે નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી.